નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 17 ડિસેમ્બર અને આજના દિવસે મંગળવારના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જોવા જઈએ તો સવારમાં જ માર્કેટમાં ક્યાંક 200 પોઈન્ટ પ્લસની ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી ગઈ હતી કે જે છે એ 10-10:30 વાગ્યા પહેલા ક્યાંક 200 પોઈન્ટનું ડાઉન સાઇડનું મુવમેન્ટ ક્યાંક આવી ગયું હતું. જે લોકો લેવલ ઉપર કામ કરે છે એમને ટેલિગ્રામના ફ્રીમાં આપણે લેવલ શેર કરેલા છે, તો એ પ્રમાણે જો કામ કર્યું હોય તો એમાં પણ 600 નું લેવલ હતું કે 600 ના લેવલ નીચે માર્કેટ નીકળશે તો ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળે છે અને 480 ના લેવલ નીચે નીકળશે તો વધારે ફાસ્ટ 350 ના ઝોન સુધી પણ મુવમેન્ટ જોવા મળી શકે છે. જે લોકોએ લેવલ ઉપર કામ કર્યું હશે એમને ક્યાંક મુવમેન્ટ જોવા મળ્યું હશે. અને પ્રીમિયમ ગ્રુપ જે ચાલુ છે જેમાં હું મારો વ્યૂ શેર કરું છું તો એમાં પણ મેં ડાઉન સાઇડનો વ્યૂ શેર કરેલો હતો. 9:18 જ ફોટો સેન્ડ કરી દીધો હતો કે 600 વાળું પ્રીમિયમ છે એ ક્યાંક 170 વાળા લેવલ ઉપર નીકળે તો મુવમેન્ટના ક્યાંક ચાન્સ હોઈ શકે છે. તો એમાં જોવા જઈએ તો પેલા 200 ના ઝોન પાસે આવ્યું અને 200 ના ઝોન પાસે પણ થોડુંક હોલ્ડ કરીને સારી એવી મુવમેન્ટ જોવા મળી. જો કે સવારનો જે વ્યૂ હતો એમાં ક્યાંક 123 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી અને આપણે લાઈવ હતા તો લાઈવમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. આ જ જગ્યા પાસે આપણે સ્કેલ્પિંગનો વ્યૂ રાખીને બેઠા હતા કે જ્યારે માર્કેટ એક રેન્જમાં હતું કે રેન્જમાં નીચે નીકળશે કે ઉપર નીકળશે તો ફાસ્ટ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો જે સપોર્ટ ઝોન હતો એને બ્રેકડાઉન કર્યું માર્કેટે અને ફાસ્ટ મુવમેન્ટ પણ જોવા મળી. તો જેટલા લોકો લાઈવમાં હશે એમને પણ સારું એવું મુવમેન્ટ જોવા મળ્યું, કારણ કે માર્કેટે આજના દિવસમાં અપર સાઇડનો વ્યૂ કોઈ પણ જગ્યાએ કમ્પ્લીટ છે જ નહીં, કારણ કે ફરીવાર માર્કેટ 520 વાળા લેવલ ઉપર એટલે જે જગ્યા પાસે પહેલો પુલબેક આવેલો હતો પુલબેક ઉપર નીકળે તો આપણે અપર સાઇડના વ્યૂ માટે જાત, પણ તે પહેલા જ માર્કેટમાં સેલિંગ જોવા મળ્યું. તો પછી લાસ્ટના ટાઈમ સુધી માર્કેટમાં ક્યાંક સેલિંગની મુવમેન્ટ જોવા મળી અને પછી લાસ્ટમાં પણ જ્યારે માર્કેટ 380 વાળા લેવલ પાસે આવ્યું ત્યારે પણ મેં ફરીવાર પણ એક પી નો વ્યૂ શેર કરેલો હતો. તો એમાં પણ જોવા જઈએ તો 43 પોઈન્ટની મુવમેન્ટ છે એમાં પણ ક્યાંક જોવા મળી છે સારી એવી. તો ચલો, આજના દિવસે જે લોકોએ પી સાઇડ માટે કામ કર્યું હશે, નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, તો એમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી હશે જેટલા લોકોએ કામ કર્યું હશે એમાં. અને સી સાઇડમાં સ્કેલ્પિંગમાં કામ કર્યું હશે તો ફાસ્ટ મુવમેન્ટમાં ક્યાંક થોડું ઘણું પ્રોફિટ જોવા મળ્યું હશે. બાકી માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હતું તો સારું એવું પ્રોફિટ છે એ ડાઉન સાઇડમાં જ ક્યાંક જોવા મળ્યું હોય. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી, ફરીવાર વાત કરી લઈએ કાલના દિવસ માટે એટલે કે 18 ડિસેમ્બર માટે. નિફ્ટીમાં ચર્ચા કરી લઈએ. ક્લોઝિંગ આવ્યું છે 336 વાળા લેવલ પાસે. ફરીવાર માર્કેટ છે કાલના દિવસે સાઇડવેઝ ઓપન થાય છે અને 400 વાળા લેવલ ઉપર નીકળે તો 500 ના ઝોન સુધી એક નાનકડો ટાર્ગેટ જોવા મળી શકે. પણ અપર સાઇડના વ્યૂ છે આપણે સ્કેલ્પિંગમાં કામ કરી શકાય. પોઝિશન બનાવી હોય તો પણ જોઈ લેશું કે કેવડી કેન્ડલ છે એના મુજબ સ્ટોપ લોસ રાખીને અપર સાઇડના વ્યૂ માટે કામ થઈ શકે. પણ સાઇડવેઝ ઓપન થઈને પાછું 280 વાળા લેવલ નીચે નીકળતું હશે તો એના નીચે 180 વાળું લેવલ પણ જોવા મળી શકે છે. અને 180 વાળું લેવલ છે એ સારો એવો એક સપોર્ટ ઝોન છે કે જ્યાં લાસ્ટમાં પાછળમાં પણ સારું એવું બાઇંગ જોવા મળ્યું તો એ ઝોન પાસે થોડુંક માર્કેટ વોલેટાઇલ પણ થઈ શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે કે ગેપ ડાઉન. ગેપ ડાઉનની વાત કરી લઈએ તો સારું એવું ગેપ ડાઉન હશે માર્કેટમાં તો ડાયરેક્ટ 200 વાળા લેવલ નજીક ઓપન થઈ જશે. 200 વાળા લેવલ નજીક માર્કેટ ઓપન થઈ જાય છે તો થોડોક વેઇટ કરી લેવાનો છે. એ ઝોન પાસે પાછળથી એક બાઇંગ આવેલું છે તો એ ઝોન પાસે જો સારી એવી ગ્રીન કેન્ડલ આવી જાય છે, એકવાર 180 વાળા લેવલ નીચે જાય અને પછી 240 ઉપર નીકળે તો એવી કોઈ સારી કેન્ડલ જોવા મળે છે તો અપર સાઇડનું સ્કેલ્પિંગ માટે જોઈ શકાય છે. પણ ફરીવાર એ ઝોન પાસે માર્કેટ ઓપન થાય છે, પહેલી કેન્ડલ આવી જાય છે ગ્રીન અને એ કેન્ડલનો બીજી જ કેન્ડલમાં પુલબેક થઈ જાય છે, એના નીચે નીકળી જાય છે તો એના નીચે જે પુલબેક આવ્યો છે એનો એસએલ રાખીને ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે કે અહીંયા નેક્સ્ટ લેવલ છે 24,080 નું લેવલ છે અને એના નીચે જોવા જઈએ તો ડાયરેક્ટ 24,000 નું પણ લેવલ જોવા મળી શકે છે સારું એવું. ફરીવાર માર્કેટ ઓપન વધારે ગેપ ડાઉન થાય છે અને 180 વાળા લેવલ નીચે કામ કરતું હોય તો આપણે અપર સાઇડનો વ્યૂ ક્યાંય નહીં રાખીએ કે જ્યાં સુધી 180 વાળા લેવલ નીચે છે ત્યાં સુધી ડાઉન સાઇડની મુવમેન્ટ આ રીતના પણ એક પ્લાનિંગ થઈ શકે. પણ જો વધારે ગેપ ડાઉન હોય, ડાયરેક્ટ 24,000 ના લેવલ પાસે ઓપન થાય છે માર્કેટ, કોઈ મોટું ગેપ ડાઉન આવી જાય છે તો આપણે શું કરશું કે બાઇંગ સાઇડના વ્યૂ માટે જાશું, સારા લેવલ પાસે જોશું કે ત્યારે માર્કેટમાં કયું લેવલ સારું છે એને જોઈને બાઇંગ સાઇડનો ટ્રેડ પ્લાન કરી શકાય જો વધારે ગેપ ડાઉન મળે છે ત્યારે. ક્યાં ફરીવાર માર્કેટ કોઈ ગેપ ડાઉન ઓપનિંગ નથી આપતું, ઓપન થઈ જાય છે ગેપ અપ. 70-80 પોઈન્ટનું ગેપ અપ હશે તો પાછું માર્કેટ 400 વાળા રેન્જમાં ક્યાંક ઓપન થઈ જશે તો વેઇટ કરવાનો છે પહેલી કેન્ડલનો. પહેલી કેન્ડલમાં બાઇંગ જોવા મળે છે 420 ઉપર હોય તો એક અપર સાઇડનું સ્કેલ્પિંગ થઈ શકે. ફરીવાર 500 ના ઝોન સુધી ટાર્ગેટ અને 500 વાળા લેવલ ઉપર માર્કેટ કામ કરતું હોય
તો સાદો ને સિમ્પલ વ્યૂ રાખી દેવાનો કે 500 વાળા ઝોન ઉપર છે ત્યાં સુધી અપર સાઈડના વ્યૂ માટે પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે એટલે કે 150 થી 170 પોઈન્ટ પ્લસનું ગેપ અપ હશે તો 500 વાળા લેવલ પાસે ઓપન થઈ જશે. 500 વાળા ઝોન પાસે ઓપન થાય છે અને પહેલી જ કેન્ડલમાં 500 ના ઝોન ઉપર એટલે કે 540 વાળા લેવલ ઉપર માર્કેટ કામ કરતું હોય તો આપણે અપર સાઈડના વ્યૂમાં કામ કરી શકાય 500 ના ઝોન પાસે સ્ટોપ લોસ રાખીને. પણ માર્કેટ ઓપન થાય છે 500 વાળા ઝોન પાસે અને પહેલી જ કેન્ડલમાં 480 વાળા લેવલ નીચે આવી જાય છે અને 480 વાળા લેવલ નીચે કામ કરતું હોય તો આપણો વ્યૂ છે એ ડાઉન સાઈડની મુવમેન્ટ માટે હોવો જોઈએ. ઉપર 520 ના ઝોન પાસે સ્ટોપ લોસ રાખી શકાય તો એ પ્રમાણે ક્વોન્ટિટીમાં કામ કરીને એક સારી એવી ડાઉન સાઈડની મુવમેન્ટ પણ પ્લાનિંગ થઈ શકે છે. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે ને 480 વાળું લેવલ બ્રેકડાઉન નથી થતું તો ત્યાં સુધી વધારે કોઈ ડાઉન સાઈડની મુવમેન્ટ માટે આપણે નહીં જોઈએ. તો ચલો મિત્રો, લેવલ છે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં લેવલ સેન્ડ કરી દીધા છે બેંક નિફ્ટી બંનેના, તો એમાંથી ક્યાંક લેવલ મળી જશે. ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.